સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આરોપીએ બનાવટી વેબસાઇટ અને ગોલ્ડ ટ્રેડિંગના નામે ફરિયાદીને ₹60.86 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ફરી એક સફળતા મળી છે. ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે બનાવટી વેબસાઇટ મારફતે લોકોને લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર નાસ્તા ફરતા આરોપી સંજય મારુને અમદાવાદથી પોલીસે ઝડપી પાડ્યો છે. ફરિયાદીને ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચા વળતરના નામે અલગ અલગ બેંક ખાતામાં કુલ ₹7,86,000 ટ્રાન્સફર કરાવી પરત ન આપીને સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને સર્વેલન્સના આધારે પોલીસે આરોપી સંજય મોહન જીવાભાઈ મારુને ટ્રેસ કરી અમદાવાદથી તેની ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ પણ એક આરોપી મહેન્દ્ર શંકર ખેતાભાઈ સોલંકી ઝડપાઈ ચૂક્યો છે અને સમગ્ર નેટવર્કમાં કરોડો રૂપિયાના ફ્રોડનો ખુલાસો થયો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી. જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, હિન્દી ધરપકડ, ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટ મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ NCCRP કમ્પ્લેન્ટમાં નોંધવામાં આખા દેશમાં નોંધવામાં આવી છે. અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન્સ એમના અકાઉન્ટમાં થયેલું છે. અને જે તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામ પર લોકો સાથે છેતરપિંડી કરીને થયેલ છે. તો હું લોકોને અપીલ કરું છું કે આવી રીતની અગર તમને કોઈ લાલચ આપવાની કોઈ સ્કીમ આપે તો એમાં તમે નથી પડતા, અને જે ઓથોરાઇઝ બ્રોકર્સ હોય એમના મારફતે જ તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા ટ્રેડિંગ, વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ અને ઊંચા નફાના લાલચથી દૂર રહેવું જોઈએ.